મિત્ર આ ઉમરાનું ઝાડ છે. ઉમરાના ઝાડના ઘણા બધા મહત્ત્વ છે, ઘણું બધું પુણ્ય છે. તો આપણે એક સંત પાસે છે, તો સંતની મુલાકાત કરીએ અને સંત જાણીએ, ઉમરા વિશેનું જાણીએ છે. બાપુ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. બાપુ આપનું નામ? દીપકગીરી. તો દીપકગીરી બાપુ પાસે આપણે છે ગુરુ સુખદેવગીરી. ગુરુ સુખદેવગીરી. તો બાપુ ઉમરાનું અમે બહુ સાંભળ્યું છે કે ભાઈ ઉમરાનું ઝાડ વાવવાથી બહુ પુણ્ય મળે, તો જરા વાત કરો કઈ રીતે હોય છે? એ ઉમરો વાવવાથી પેલા નંબરમાં તો ઉજરે ને, અને બહુ ઓછા ઉજરે અને એકદમ ચોખ્ખાઈ રાખવી પડે. એમાં બૈરાથી બહુ આઘું રહેવું પડે, બૈરાને એનાથી. એટલે અને બીજા નંબરમાં એના ટેટાઈ દવામાં ઉપયોગ આવે છે. ઉમરાના ટેટા એ કઈ દવામાં? એ ઘણી દવામાં આવે છે. બરાબર છે. કેન્સરમાં છે, ડાયાબિટીસમાં છે, ઘણા રોગમાં આવે. બરાબર. એટેકમાં છે, પેરાલિસમાં છે ઉમરાના. હા. અને બીજા નંબરમાં એનું ફૂલ તો એક તો કોઈને જોવા જ ન મળે. ઉમરાનું ફૂલ. હા. એ રાતે 12 વાગ્યા પછી પ્રવેશ કરવા આવે, 1 સેકન્ડમાં તો એ વયું જાય પાછું. એ ફૂલનું પણ કંઈક મહત્વ મેં સાંભળ્યું છે. એ ફૂલનું બાપુ શું મહત્વ હોય? એ ફૂલ છે ને ડાયરેક્ટ બ્રહ્માજી પાસેથી આવે. ઉમરા પાસે. સર્વે કરવા, સર્વે કરીને વયા જાય. એમાં કોઈ બીજું ફૂલ આવતું નથી. બધાયમાં ફૂલ આવશે, એમાં નહીં આવે. મોલે આવશે, એમાં કાંઈ નહીં આવે. ઉમરામાં ફૂલ ન હોય, સીધા નાનો ટેટો જ આવે. બરાબર. ડાયરેક્ટ જ. પછી એમ કે આમાં 1000 ગણું પૂન મળે ને કાંઈક વાવવાથી બાપુ? 108 વાવ્યા હોય એટલે તમારે ક્યાંય કોઈ પાસે કાંઈ લેવા દેવા જવાનું નહીં. અહીંયા બધું આવી જાય, આમાંય નહીં એટલું આવે. બરાબર. 108 એક નહીં 5 ચાલુ કરો તો ઘટે નહીં. સાચી વાત છે. એટલે ઉમરાનું મહત્વ. બાપુ તમે હમણાં જે વાત કરી બૈરાને, એટલે આ શુદ્ધ ઉમરો થયો ને, એટલે કઈ રીતે અભેડસેટમાં આવે ખરો? અભડસેટમાં આવે. એટલે ટૂંકમાં કોઈ બેનો ધર્મમાં હોય તો એને પડછાયું ન લાગવું, એવું ખરું? બરાબર છે. તો મિત્ર આ રીતે સંતે વાત કરી ઉમરાની. તો ખરેખર ઉમરાનું એ પાછું હજારો પંખીઓ ખાતા હોય ને કા બાપુ? કરોડો ખાય. એ જ કહું ને. હા. અને દર મહિને ફળ આવે.